નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણીનું મતદાન 7મી તારીખે જ્યારે શહેરમાં ચાલી રહ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ મહિલા કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાનો ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ હાથ પકડ્યો, જબરદસ્તી કરી અને તેમની સાથે ગેરવર્તણૂક પણ કરી। આ પ્રકારની ફરિયાદ પ્રફુલ્લા જેઠવાએ લેખિતમાં વડોદરા પોલીસને આપી છે। પ્રફુલ્લા જેઠવાનું કહેવું છે કે તેમની સાથે જે આ ઘટના બની તે મતદાનના દિવસે બની હતી। મતદાનના દિવસે કોઈ પણ પ્રકારનો વિવાદ ના થાય તેથી તેઓ તે દિવસે ફરિયાદ ના કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શહેરના જે હોદ્દેદારો છે, સંગઠનના જે હોદ્દેદારો છે, તેમના સાથે ચર્ચા કર્યા બાદ તેમને આ પોલીસમાં ફરિયાદ કરી છે। ત્યારે બીજી તરફ જે કાર્યકર્તાની સામે ફરિયાદ કરવામાં આવી છે હિરેન બ્રહ્મભટ્ટ, તો હિરેન બ્રહ્મભટ્ટ પણ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલય પહોંચી ગયા અને તેમને પણ લેખિતમાં પોતાનો ખુલાસો અને આ તમામ પ્રકારના જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે તેવા પ્રકારની વાત કરી હતી। મામલો ખૂબ જ ગંભીર છે, પરંતુ 4 દિવસ થયા બાદ પણ આ મામલાનો કોઈ અંત નથી આવી રહ્યો। જે પ્રકારેની આ ઘટના બની છે કે એક મહિલા કાઉન્સિલરનો હાથ પકડવામાં આવે, જબરદસ્તી કરવામાં આવે અને તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે, આ તો ખૂબ જ ગંભીર મામલો છે। તો આ મામલામાં આજે 4 દિવસ થયા બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં કેમ નથી આવી રહી? એ ભલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પછી વડોદરા શહેર પોલીસ હોય, આ બંને મામલે હવે બંને નેતાઓના સમર્થકો એકબીજાની સામસામે આવી ગયા છે અને પોતપોતાના નેતાઓનો પક્ષ લઈ રહ્યા છે। આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે એ વાતનો ફેસલો આવ્યા પહેલાં જ આ બંનેમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ બદનામ થઈ રહી છે કે એક જ પાર્ટીના એક ચૂંટાયેલા કાઉન્સિલર અને એ જ પાર્ટીના નેતા એકબીજા પર ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે। તે છતાં પણ કોણ સાચું બોલી રહ્યું છે, શું ઘટના બની હતી એનો ખુલાસો ચોક્કસપણે બહાર આવી નથી રહ્યો। પોલીસ શું કરી રહી છે, પોલીસ કોનો ઇંતજાર કરી રહી છે, પોલીસ આગળ કાર્યવાહી કેમ નથી કરી રહી, તે પણ સૌથી મોટો સવાલ છે। અને ભારતીય જનતા પાર્ટીના શહેરના જે હોદ્દેદારો છે તેઓ આ મામલે શું પગલાં ભરી રહ્યા છે અને શું પગલાં ભરશે તેનો પણ ઇંતજાર રહેશે। અત્યારે તો એવું લાગે છે કે આ વોર્ડ નંબર 5ની જે લડાઈ છે તે વોર્ડ નંબર 5માં જ ચાલી રહી છે, પરંતુ આ લડાઈની ચર્ચા સમગ્ર શહેર અને રાજ્યમાં પણ સંભળાઈ અને દેખાઈ રહી છે। આ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ ચિંતાનો વિષય છે। આ અમને લાગે છે, પાર્ટીને શું લાગે છે તે પાર્ટી નક્કી કરશે।